વલસાડમાં વધુ વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે। પાણીની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે। આ સાથે વલસાડના મધુબન ડેમના કેચમેન્ટમાં ભારે વરસાદ, ડેમના 74,000 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે। બીજી તરફ ડેમ ઓવરફ્લો થયો છે। ડેમની જળ સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે રીતે પાણીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે આ પાણી। દમણગંગા નદી તોફાની સ્વરૂપે જોવા મળી છે। તો આ સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર નદી કિનારાના લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। તો આ સાથે ડેમ ઓવરફ્લો થયો છે। પાણીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોશી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વલસાડમાં વધુ વરસાદના કારણે મધુબન ડેમમાં કેચમેન્ટમાં ભારે વરસાદ અને ડેમ પણ ઓવરફ્લો થયો, શું માહિતી? જી સ્મિતા, ચોક્કસથી અવિરતપણે વલસાડ જિલ્લાની અંદર સતત 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। વલસાડ જિલ્લામાં મધુબન ડેમના કેચમેન્ટના વિસ્તારમાં ભારે વરસાદ છે। ડેમમાં 74,000 ક્યુસેકથી પણ વધુ પાણીની આવક થઈ રહી છે। ત્યારે ડેમના 10 દરવાજા 2.2 મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી હાલ 86,000 ક્યુસેકથી પણ વધુ પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે। મતલબ દમણગંગા નદી હાલ તોફાની સ્વરૂપે જોવા મળી રહી છે। નદી નાળા કિનારા વિસ્તારમાં લોકોને સાવચેત રહેવાનું પણ સૂચન આપવામાં આવ્યું છે। જી સ્મિતા। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે પાણી છોડવામાં આવ્યું છે, જેમાં દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું। આ સાથે સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છું। નદી કિનારા લોકોને સાવચેત રહેવા માટે સૂચનો કરવામાં આવ્યા।